મિત્રો તો આપણે આવ્યા છીએ આપણા આંબાના બગીચે અને આમ જુઓ તમે આવો વ્યૂ છે ફોરેસ્ટ એરિયો છે આખો ને અહીંયા મિત્રો એમ છે 4 વાગ્યા છે ને જુઓ તમે આવો નજારો છે ને આ આપણો આંબાનો બગીચો છે મિત્રો 400 આંબાનો બગીચો છે મિત્રો અહીંથી તે ઓલા ખૂણા સુધી આ કંઈ ઝાઝો નાનો તો મિત્રો બગીચો નથી બહુ મોટો બગીચો છે અને આમાં આ એરિયો બહુ ખતરનાક છે મિત્રો 7 વાગે ને મિત્રો 7 વાગે ને એટલે તમને અહીંયા જંગલી જાનવર જોવા મળે ને આ જે જોવું આ અહીંથી થોડાક મોડા નીકળવાની પ્રયાસ કરીશું મિત્રો આ જો આપણા ઝટકા શરૂ છે આ એમને નથી મિત્રો ઝટકા મૂકેલા છે આમાં તાકી જે અવાજ આવે ને જોજો હમણાં અવાજ આવશે જો ઝટકાનો અવાજ છે મિત્રો ને આ સ્પેશિયલ ડુંગરા માથે તો વાડી બનાવેલી છે ડુંગરો ખોદી નાખ્યો ને પછી વાડી બનાવેલી છે ને મિત્રો આમાં તો હલી થાકી જવાનું ઘણી બહુ ઢલાણ વળી જુઓ તમે આ જુઓ આ બધા આંબા છે જુઓ આવું ને મિત્રો અહીંથી જેમ બને ને એમાંથી મોડું નીકળવાનું વિચાર્યું તાકી વિડીયોમાં તમને દેખાડું કંઈક જોવા મળે તો જો વ્યૂ તમને ચેક કરાવું એક જ મિનિટ તો આવો વ્યૂ છે કંઈક હાલો જઈ ઓલપેની સાઈડ ને મિત્રો ચારે બાજુ પહાડની સિવાય કાંઈ જોવા ન મળે અહીંયા પહાડથી ઇલાકો છે પહાડી ઇલાકો છે ને આ ફોરેસ્ટ એરિયો છે મિત્રો અહીંયા 7 વાગે એટલે કોઈ પણ ગાડી કે 2 વ્હીલ અલાઉડ નથી બિલકુલ ને અહીંથી વિચાર કરવું એવી છે અહીંથી જેમ બને ને એમ થોડાક મોડા નીકળશું અંધારું થઈ જાય ને એ પછી કારણ કે મિત્રો તમને દેખાડું કે કેવો ઇલાકો છે ને કેવી અહીં ડુંગર ગાળી છે ને મેં રસ્તે આવ્યા ને ત્યારે ઇન્ટ્રો તો શૂટ ન કરી ગયો પણ તમને દેખાડવાટું ક્લિપ નાખી દીધી કે મેં આવ્યા ત્યારે એ રસ્તો કેવો હતો કેવી રીતે તો આ સાઈડ જો ઓ ભાઈ હાલત ખરાબ થઈ ગઈ હજી તો આ એટલું જ છે મિત્રો ઓલું દેખાતી છે તમને કુંડી દેખાતી છે જો અમે જો કુંડી દેખાય એ સાઈડથી આનથી ડબલ મોટી વાડી 400 ઉપર આંબાની વાડી છે મિત્રો આ બધા આંબા જ છે મિત્રો આંબાનો જ બગીચો ને ઘણા ટાઈમથી અહીંયા આટો મારવા આવ્યા નહોતા એટલે આજે આટો મારવા આવ્યા છીએ જો આમ બ્યુટીફુલ જગ્યા છે જગ્યા સારી છે પણ મિત્રો અહીંયા રાતની ટાઈમે બીક પણ એવું લાગે જે સિંહ વગેરે છે ને મિત્રો ત્રાડું નાખે ને તમને એમ થઈ જાય કે વાહ તો પૈસે પણ ક્યાં ભાગવું એમ થઈ જાય તમને મિત્રો એવું જગ્યા જો તમે ઓ ભાઈ મિત્રો આગું જ રહેવાનું કારણ કે આ ફેન્સ ઝટકાવાળી છે ઇલેક્ટ્રિક હવે ફેન છે મિત્રો ને આ છે મિત્રો ઉપરનો હિસ્સો ને આ છે કુંડી માટે છે કે જેમ કે લાઇટ ન હોય તો આ કુંડીથી આખી વાડીમાં પાણી પોગાડી ગયું એમ 1 મિનિટ સીડી હોય તો અંદર તમને ઉપર ચડીને દેખાડું સીડી લગભગ નીકાળી લીધી છે જો મિત્રો આ ટાઈપની કુંડી છે તો જુઓ મિત્રો આ વાડી છે અહીંથી ને તે ઓલા આપણે મોટા મોટા જે ઝાડવા દેખાય છે ને મિત્રો આ જો આ ના સુધી આંબા છે આ સાઈડ એટલી છે ફક્તી આ સાઈડ એટલી ફક્તી છે મિત્રો આ સાઈડ એટલા આંબા છે મિત્રો ને આ એક ટાઈપથી ડુંગરો હતો પહેલાં પછી આને ખોદીને વાડીમાં ઓલો કર્યું જો આવો કંઈક વ્યૂ છે મિત્રો જેકેટ કાઢવું જોઈએ મારે કારણ કે ગરમી થઈ ગઈ ચાલો જઈએ હેઠની સાઈડ તો મિત્રો જો
સાફ સફાઈ હાલે છે આખી વાડીની દાળિયા છે ને મિત્રો આમાં ઓર્ગેનિક ખાતર છે બધું તો ચૂપ છે મિત્રો તમે જુઓ કાંઈ ઘટે નહીં રહી ભાઈ આપણે ઓલપીની સાઈડ ટ્રેક્ટર રાખે છે હાલો જઈ એ સાઈડ જો આપણો બગીચો છે ને ટ્રેક્ટર હાલે છે ને મિત્રો અહીંયા જુઓ રવિભાઈ ટ્રેક્ટર રાખે છે કાઢ લે કયો તો મિત્રો હેઠની સાઈડ જઈએ આટો મારો હાલો તારે હેઠની સાઈડ કૂવો બતાવું તમને ઓલપની સાઈડ જઈએ હેઠની સાઈડ અહીંયા કોણ છે આ ભાઈ કોણ છે આ ભાઈ છે કોણ રામ રામ કોણ છે કોઈ ન આવે વ્લોગ કરું વ્લોગ બહુ બનાવે તું જવું હેઠની સાઈડ જતું હાલો તારે મિત્રો હેઠની સાઈડ જઈએ તો મિત્રો જો સાફ સફાઈ હાલે છે બધી તો આવો વ્યૂ છે આ છે હેઠની સાઈડ તો જુઓ મિત્રો આવું છે ના છે આપણો કૂવો જેથી જે લાઇટ હોય ત્યારે આખી વાડીમાં કૂવાથી પાણી જાય ને જ્યારે લાઇટ ન હોય ત્યારે ઓલી કુંડીથી આપણે પાણી જાય ને જો આવું છે મિત્રો આમાંથી પાણી બધું ફિલ્ટર થઈને જાય દવા બવા જે આપણે સડવાની હોય ઓર્ગેનિક આ છે હેઠળનો એરિયો આ છે કૂવાના પથ્થર ને જો અંદર જે છે જો ફૂલ પાણી ફૂલ જેમ કે આવી તો 2-3 વાડી પી જાય એટલું પાણી મિત્રો ને આ પાણી મિત્રો ડ્રીપ લાઈનથી ને આ મિત્રો આંબા છે જો મિત્રો એમ કેમ લાગે કે ગડબડ એવું લાગે કે લેવા નથી દેવા નોકરી જાય મિત્રો જો મિત્રો આને તો હું ભૂલી જ ગયો કે આ ઝટકા લાઈન શરૂ છે હમણાં ડીજત કાક તો મિત્રો ગડબડ છે કાંઈક ઘુરાવાની અવાજ આવે છે કેમ પેલા થોડી ઊંચી જગ્યા ઉપર ગયા હતી દેખાઈ જાય તો મેળ આવી છે ઓલા પણ મિત્રો પાણી છે ને એટલે અહીંયા 7 વાગે અંધારું થોડુંક થાય શામનો ટાઈમ થાય એટલે અહીંયા જંગલી જાનવરો આવી જાય બધા પાણી પીવા ને પોપટ તો જુઓ મિત્રો પોપટ કેટલા સારા પોપટ છે પાણી જો મિત્રો આજનો વ્લોગ બહુ જ લાંબો બનવાનો છે કાંઈ વાંધો નહીં એડજસ્ટ કરી દઈશું
ઓલી સાઈડથી મેં ઉપરથી દેખાડ્યું હતું, કુંડીવાળી સાઈડથી મેં તમને દેખાડ્યું હતું. એ સાઈડ છે આ. વળતા આપણે આ રસ્તેથી હાલવાનું છે, કારણ કે આ રસ્તે જંગલી જાનવરો વધારે જોવા મળે. આપણે આવ્યા છીએ એ રસ્તેથી ના હાલવાનું, કારણ કે આ પૂરો ડુંગરામાંથી રસ્તો છે.